માન્ય શ્રી વીડી ઝાલા. માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર કેટલી અરજીઓ આવી અને કેટલાને આ સહાય ચૂકવવામાં આવી અને આ જે યોજના છે સ્માર્ટફોન યોજના એમાં કિસાનોને કયા કયા લાભ આનાથી મળવાના છે એ વાત જાણવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના મુદ્દોને મક્કમ અને ખેડૂતોના હિત માટે હંમેશા સજાગ રહેતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નિર્ણય થકી ફક્ત ગુજરાત રાજ્યમાં વર્ષ 21-22થી ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ ત્યારબાદથી આ યોજનાને અવિરત પ્રોત્સાહન ખેડૂતો તરફથી મળી રહ્યું છે, જેના ભાગરૂપે આગામી 25-26 માટે સ્માર્ટફોન સહાય યોજનાના બજેટમાં વધારો કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના મારફત સ્માર્ટફોનથી ખેડૂતોને હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ વગેરેની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા, ઓનલાઈન અરજી કરવા વગેરે જેવા હેતુ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર મળેલ અરજીઓ, મંજૂર કરેલ અરજીઓ અને ચૂકવેલ સહાયની વિગત જણાવું તો કુલ 9,358 અરજીઓ પૈકી 1,532 અરજીઓ મંજૂર કરી રૂપિયા 65,62,000ની સહાય ચૂકવવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી,